डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ. હું દિગીશ હરિશ્ચંદ્ર વ્યાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ, ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા ઇન થિયેટર આર્ટ્સ એ અભ્યાસક્રમના પેપર 5 જેના એકમ 9 નાટ્ય નિર્માણની પ્રતથી પ્રયોગ સુધીની પ્રક્રિયા એ વિશે આજે આપણે ચર્ચા કરીશું. ધ્યાનથી સાંભળજો. સૌપ્રથમ ઉદ્દેશ્ય જોઈએ. આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે નાટકની પસંદગીથી માંડી નાટકના પ્રતથી પ્રયોગ સુધીના વિવિધ તબક્કાઓની માહિતી મેળવશો અને આ દરેક તબક્કામાં યોજાતી મહત્વની પ્રક્રિયાઓનું પણ વિગતે માર્ગદર્શન મેળવશો. નાટકના વાંચનથી શરૂ કરી નાટકના પ્રયોગ સુધીમાં નાટકના અર્થઘટન, નાટકમાં પાત્રોની વરણી, એકમ અથવા તો યુનિટ, કાર્ય વ્યાપારની બારીકતા જેવી પ્રક્રિયામાં નટ તથા દિગ્દર્શકે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે પણ માહિતી મેળવશો. સાથે સાથે નાટકના લય અને તાલ વિશે પણ આપ આ એકમમાં માહિતગાર થશો. મિત્રો, આ એકમનો અભ્યાસ કર્યા પછી પ્રત પસંદગી વિશે પણ વિગતે જાણશો. હવે આપણે પ્રસ્તાવના પર એક નજર નાખીએ. નાટક એ દ્રશ્ય શ્રાવ્ય કળા છે. નવલકથા કે વાર્તાની માફક પ્રત પર છપાય અને માત્ર વંચાય એ નાટક નહીં, પરંતુ સાચું નાટક તો એ કે જે રંગમંચ પર ભજવાય. આ પ્રત પર છપાયેલા નાટકને રંગમંચ સુધી અથવા તો એમ કહીએ કે તેના પ્રયોગ અથવા તો ભજવણી સુધી પહોંચાડવા માટેની જે પ્રક્રિયા છે તેને આપણે પૂર્વાભ્યાસના નામે ઓળખીએ છીએ. આ પૂર્વાભ્યાસના મુખ્ય 6 તબક્કા છે જેની વિગતવાર ચર્ચા આ એકમમાં કરવામાં આવશે. પરંતુ તે પહેલાં કેટલીક મહત્વની બાબતો જાણી લેવી જરૂરી છે, જેમ કે નાટકની પ્રત પસંદગી, સિલેક્શન ઓફ ધ સ્ક્રિપ્ટ. આ ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. આ વિશે અહીં આ એકમમાં વિગતવાર ચર્ચા કરી છે. પ્રત પસંદગી ઉપરાંત નાટક ક્યાં ભજવાશે થી માંડી ક્યારે ભજવાશે તે પણ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. નાટકના નિર્માણ કાર્ય માટે બજેટની ફાળવણી કેટલી અને કેવી રીતે કરવાની છે તેની ગણતરી કરવી પણ ખૂબ જરૂરી છે. સાથે સાથે દ્રશ્યબંધના નિર્માણથી લઈ મંચ વસ્તુઓની ખરીદી સુધીની દરેક બાબતનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની રહેતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વની બાબત છે પૂર્વાભ્યાસ, કે જેના થકી નાટકનું નિર્માણ થાય છે, જેની અહીં આપણે વિગતે ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા પ્રત પસંદગી વિશે ચર્ચા કરીએ. નાટકની પ્રત પસંદગી. મિત્રો, નાટક ભજવતા પહેલા તેની પ્રત પસંદગી કરવી ખૂબ જરૂરી છે. નાટકની ભજવણી માટે તેની પ્રતની પસંદગી કરવી એ નાટકનું એક અગત્યનું પાસું છે. વિદ્યાર્થી મિત્રો, ભજવણી માટે નાટકની પસંદગી કરવામાં અથવા તો એમ કહીએ કે પ્રતની પસંદગી, સિલેક્શન ઓફ ધ સ્ક્રિપ્ટ કરવામાં મુખ્યત્વે 3 બાબતોનો આધાર લેવામાં આવે છે. પહેલી, કથાવસ્તુને આધારે પ્રતની પસંદગી. બીજી છે પાત્રને આધારે પ્રતની પસંદગી. અને ત્રીજી છે ભજવણીની પદ્ધતિને આધારે પ્રતની પસંદગી. મિત્રો, આ ત્રણેય મુદ્દાઓને વિસ્તારથી સમજીએ. પહેલું લઈએ, કથાવસ્તુને આધારે પ્રતની પસંદગી. મિત્રો, નાટકની કથાવસ્તુની ગૂંથણી એટલી સુંદર હોય કે તે વાંચતી વખતે પસંદ આવે અને તે મન ઉપર ઊંડી છાપ છોડી દે. અથવા તો ક્યારેક વાંચ્યું ન હોય પણ તે નાટક ક્યાંક જોયું હોય, અથવા તો તે નાટક વિશે ક્યાંક વાંચ્યું હોય અને તેની કથાવસ્તુની ગૂંથણી આકર્ષિત કરી ગઈ હોય. તેવા સંજોગોમાં તે નાટકની પ્રત ભજવણી અથવા તો પ્રયોગ માટે પસંદગી પામે છે. ઉદાહરણ તરીકે, ગિરીશ કર્નાડના પ્રખ્યાત કન્નડ નાટકો નાગમંડલમ તથા અગ્નિ મત્તુમલે
ગુજરાતીમાં પ્રોફેસર ડૉક્ટર મહેશ ચંપકલાલ દ્વારા અનુવાદિત અગ્નિ અને વર્ષા, અથવા તો મોહન રાકેશના બહુચર્ચિત આષાઢ કા એક દિન અને આધે અધૂરે જેવા હિન્દી નાટકો. વિદ્યાર્થી મિત્રો, નાટકની કથાવસ્તુ સાંપ્રત સમયના પ્રશ્નોને આવરી લેતી હોય એ પ્રમાણેની હોય, અથવા તો સામાજિક અવ્યવસ્થા કે રાજકીય મુદ્દાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો હોય. ઉદાહરણ તરીકે શરદ જોશીનું રાજકીય કટાક્ષ કરતું હિન્દી નાટક એક થા ગધા ઉર્ફે અલ્લાદાદ ખાં, સ્નેહા દેસાઈનું ભારતીય આર્મીની પૃષ્ઠભૂમિ પર લખાયેલું ગુજરાતી નાટક કોડ મંત્ર વગેરે. મિત્રો, હવે આપણે જોઈએ પાત્રને આધારે પ્રતની પસંદગી. કોઈ નાટકનું પાત્ર અસરદાર હોય અને ક્યારેક તે મન પર ઘેરી છાપ છોડી જાય. ઉદાહરણ તરીકે પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર વિજય તેંડુલકરના મરાઠી નાટક શાંતતા કોર્ટ ચાલુ આહે, હિન્દીમાં ખામોશ અદાલત જારી હૈના નામથી અનુવાદિત. એમાં લીલા બેનારેનું પાત્ર તેમજ ધર્મવીર ભારતીના બહુચર્ચિત હિન્દી કાવ્ય નાટક અંધાયુગમાં અશ્વત્થામાનું પાત્ર. મિત્રો, ક્યારેક ગ્રુપમાં કે નાટ્ય મંડળમાં અભિનેત્રીઓની કમીને કારણે માત્ર પુરુષ પાત્ર જ હોય તેવી પ્રતની પસંદગી કરવામાં આવતી હોય છે. આ પ્રકારના નટીશૂન્ય નાટકોમાં સ્ત્રી પાત્રો ન હોવાથી પાત્ર પસંદગીની સમસ્યાનું નિવારણ થાય છે. ઉદાહરણ તરીકે ડૉક્ટર ચંદ્રશેખર ફણસલકરનું અંધ લોકો દ્વારા ક્લબ ચલાવીને મનોરંજન મેળવવાની થીમ ધરાવતું મરાઠી કોમેડી નાટક ટેક્સ ફ્રી. મિત્રો, હવે આપણે જોઈએ ભજવણીની પદ્ધતિને આધારે પ્રતની પસંદગી. રંગતંત્રના દ્રશ્યબંધ પ્રકાશ, સંગીત જેવા વિવિધ અંગોને ચમત્કૃતિપૂર્વક ઉપયોગ કરવાનો, જેમાં દિગ્દર્શકને પૂરતો અવકાશ મળે તેવી પ્રતની પસંદગી પણ દિગ્દર્શક કરતા હોય છે. ઉદાહરણ તરીકે આચાર્ય અત્રેનું લખેલું અને બહુચર્ચિત મરાઠી નાટક તો મી નવેજ, કે જેમાં ફરતા રંગમંચનો ઉપયોગ કરવામાં આવતો. વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રીય સંસ્કૃત નાટકોને આજના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી ભજવણીની અલગ છાપ ઊભી કરવા માટે દિગ્દર્શક દ્વારા સંસ્કૃત નાટકની પ્રત પણ પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાલિદાસ વિરચિત અભિજ્ઞાન શાકુંતલમ, મહાકવિ ભાસ વિરચિત ઉરુભંગમ તથા કર્ણભારમ વગેરે. મિત્રો, ભજવણીની શૈલીમાં લોકનાટ્યોના તત્વોનો ઉપયોગ થઈ શકે તેવી રીતે લખાયેલા આધુનિક નાટકો. ઉદાહરણ તરીકે પ્રવીણ પંડ્યા દ્વારા ભવાઈ શૈલીમાં લખાયેલું ગુજરાતી નાટક હાથીરાજા, સિતાંશુ યશશ્ચંદ્ર દ્વારા લખાયેલું આધુનિક ગુજરાતી નાટક કેમ મકનજી ક્યાં ચાલ્યા વગેરે, જેમાં ભવાઈના તત્વોનો ઉપયોગ કરી લેખકોએ આધુનિક નાટકો તૈયાર કર્યા છે. મિત્રો, મુખ્ય પ્રવાહથી જુદા તરી આવતા અને કંઈક અંશે પ્રયોગલક્ષી કહી શકાય તેવા એબ્સર્ડ પ્રકારના નાટકો પણ ભજવણીની શૈલીએ નોખા તરી આવે છે. તેથી તેવા પ્રકારની પ્રત પણ દિગ્દર્શક ભજવણી માટે પસંદ કરતા હોય છે. ઉદાહરણ તરીકે લાભશંકર ઠાકર દ્વારા લખાયેલ ગુજરાતી લીલા નાટક વૃક્ષ, મધુરાય દ્વારા લખાયેલ પ્રયોગલક્ષી ગુજરાતી નાટક ઝેરવું વગેરે. આ ઉપરાંત ટિકિટ બારીને લક્ષ્યમાં રાખી અને પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પૂરું પાડતી વ્યવસાયી ધોરણે લખાતી પ્રત પણ દિગ્દર્શકોની પસંદ રહેતી હોય છે. ઉદાહરણ તરીકે સૌમ્ય જોશી દ્વારા લખાયેલ 102 નોટ આઉટ, વેલકમ જિંદગી જેવા નાટકો, ડૉક્ટર વિવેક બેડે દ્વારા લખાયેલું અને પ્રેક્ષકોમાં ભરપૂર વખણાયેલું નાટક ડિયર ફાધર, ભાવેશ માંડલિયા દ્વારા લખાયેલું બહુચર્ચિત ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી વગેરે. મિત્રો, હવે આપણે જોઈએ બજેટની પ્રક્રિયા. નાટ્ય નિર્માણમાં બજેટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
નાટકની પ્રત પસંદગી કર્યા પછી નાટકના નિર્માણ પાછળ થનાર ખર્ચાનું બજેટ કાઢવું ખૂબ જરૂરી છે. બજેટ થકી નાટકના નિર્માણ પાછળ થનાર ખર્ચાનો અંદાજો આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, નાટકના નિર્માણનું બજેટ કાઢતી વખતે કેટલીક સામાન્ય પરંતુ જરૂરી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને તેનો બજેટમાં સમાવેશ કરવાનો હોય છે. પહેલું છે નાટકના પ્રતની ઝેરોક્ષનો ખર્ચો, નાટકના રિહર્સલ કરવા માટેની જગ્યાનું ભાડું, લેખકને ચૂકવવી પડતી રોયલ્ટીનો ખર્ચ, ત્યારબાદ અભિનેતા તથા અન્ય કસબીઓને આપવાના થતા મહેનતાણાનો ખર્ચ, નાટકમાં ઉપયોગી એવા સેટનો ભાડા પેટે ચૂકવણી ખર્ચ, તેમજ નાટકમાં ઉપયોગી પ્રોપર્ટી પાછળ થતો ખર્ચ, નાટકમાં ઉપયોગમાં લેવામાં આવતા વેશભૂષા કોસ્ચ્યુમનો ખર્ચ, નાટકના પ્રયોગ પહેલાં કરવો પડતો રંગભૂષા એટલે કે મેકઅપનો ખર્ચ, નાટકના રિહર્સલ દરમિયાન થતો છૂટક પરચુરણ ખર્ચ અને નાટકના પ્રયોગ માટે ઉપયોગમાં લેવામાં આવતા ઓડિટોરિયમનો શિફ્ટ પ્રમાણેનો ચાર્જ. વિદ્યાર્થી મિત્રો, આ મહત્વના ખર્ચાઓ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો તથા લાઇટનો સામાન ભાડે લાવવાનો થાય તો તેનો ખર્ચ પણ બજેટમાં જોડવો પડતો હોય છે. આમ દિગ્દર્શક કોઈ પણ નાટકને પ્રતથી પ્રયોગ સુધી લઈ જવા માંગતો હોય તો તેણે જરૂરી બજેટનો અંદાજ મેળવવો જ રહ્યો. નાટ્ય નિર્માણની પ્રતથી પ્રયોગ સુધીની તબક્કાવાર પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છીએ. નાટ્ય નિર્માણની પ્રક્રિયામાં જરૂરી એવા પૂર્વાભ્યાસના મુખ્યત્વે 6 તબક્કાઓ છે, જે આપણે જોઈએ. વાંચનનો તબક્કો અથવા રીડિંગ, ત્યારબાદ રૂપરેખાંકનનો તબક્કો અથવા બ્લોકિંગ, ત્યારબાદ ઓપ આપવાનો તબક્કો અથવા પોલિશિંગ, ત્યારબાદ તાલ અને લયનો તબક્કો, ટેમ્પો એન્ડ રિધમ, તાંત્રિક પૂર્વાભ્યાસ અથવા ટેકનિકલ રિહર્સલ અને અંતિમ પૂર્વાભ્યાસ અથવા ગ્રાન્ડ રિહર્સલ. મિત્રો, આ 6 તબક્કાઓને અંતે જે રંગમંચ પર ભજવાય તે એટલે નાટકનો પ્રયોગ. આ મુખ્ય 6 તબક્કાઓને અંતે નાટ્યનું નિર્માણ થઈ નાટક પ્રતથી પ્રયોગ સુધી પહોંચે છે. મિત્રો, પહેલો તબક્કો જોઈએ, વાંચનનો તબક્કો અથવા રીડિંગ. વિદ્યાર્થી મિત્રો, આ તબક્કો નાટ્ય નિર્માણની પ્રક્રિયાનો સૌથી મહત્વનો તબક્કો ગણવામાં આવે છે. આ તબક્કો નાટકના અર્થને સમજવાનો, તેના અર્થઘટનનો તથા ચર્ચાનો તબક્કો ગણવામાં આવે છે. નાટ્ય પ્રયોગ ત્યારે જ સફળ બને જ્યારે નાટકમાં રહેલા તમામ પાસાઓનો સમજદારીપૂર્વક અભ્યાસ થયો હોય. આ તબક્કો ચર્ચાનો તબક્કો હોવાથી અહીં નાટકમાં તમામ પાસાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અર્થઘટન અને અર્થ સમજૂતી. વાંચન કરતી વખતે પ્રતમાં રહેલું નાટક વંચાય અને સાથે સાથે સમજાય એ બહુ જ જરૂરી છે. તેથી આ તબક્કે સૌથી પહેલાં તો દિગ્દર્શકની સાથે સાથે નાટકના નટ તથા અન્ય કસબી સાથે નાટકનું વાંચન થાય અને પછી દિગ્દર્શકે નાટક અંગે કરેલા પોતાના અર્થઘટનની સમજૂતી દરેકે મેળવવાની હોય છે. નાટકના દરેક પાત્ર તથા પરિસ્થિતિની તથા નાટકના સંવાદોની અને ઘટનાની સમજૂતી આ તબક્કે મળતી હોય છે. નાટક જેટલું વધારે સમજાય તેટલું જ સરળતાથી અને સરસ રીતે ભજવાય. તેથી આ તબક્કો ખૂબ જ મહત્વનો તબક્કો છે. વાચિક અભિનય. નટ દ્વારા વાંચન અથવા તો પઠન કરતી વખતે વાચિક અભિનય પર ભાર મૂકવામાં આવે છે. અહીં દિગ્દર્શકે એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે નટ
વાંચન કરતી વખતે પોતે આપેલા અર્થને બરાબર સમજી શક્યો છે કે નહીં. ઉપરાંત વાચિક અભિનય અંગેના સૂચનો જેવા કે ક્યાં વિરામ લેવો, કયા વાક્યને જાણી જોઈને તોડવું, ક્યાં લય વધારવો, ક્યાં અવાજને તીવ્ર અથવા તો ક્યાં અવાજને મંદ રાખવો તથા સંવાદ કેમ બોલવા, ઉપરાંત શબ્દના ઉચ્ચારણ પર ભાર મૂકવો વગેરેનો ખ્યાલ રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પાત્રવર્ણી. વાંચન અથવા તો રીડિંગનો તબક્કો એ પાત્રવર્ણીનો તબક્કો પણ છે. નાટકની પાત્રવર્ણી પ્રમાણે નટ પાસે વાંચન કરાવવામાં આવે છે તથા તે પોતાના પાત્રને કેટલું સમજી રહ્યા છે તેનું ધ્યાન દિગ્દર્શકે આ તબક્કા દરમિયાન રાખવાનું હોય છે. અગાઉ જણાવ્યું તેમ આ તબક્કો નટના વાચિક અભિનય પર વધુ ધ્યાન આપવાનો તબક્કો છે. તેથી પાત્રવર્ણી થઈ ગયા પછી નટ જે તે પાત્રની જરૂર મુજબ વાચિક અભિનય પર કામ કરતો જાય છે. પરંતુ અહીં દિગ્દર્શકે એ વાતનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે આ તબક્કે જ નટ પાસેથી સંપૂર્ણ વાચિક અભિનયની અપેક્ષા રાખવી ન જોઈએ. પૂર્વાભ્યાસ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ નટ તેમને બોલવાના સંવાદો તથા પાત્રને લગતી વિવિધ ક્રિયાઓ અને આંગિક અભિનય જોડાતા વધુ ભાવનાસભર બનતો જ હોય છે. ચર્ચા. વાંચનના તબક્કા દરમિયાન નટ સાથે તો પાત્રના ચરિત્ર નિર્માણની ચર્ચા થતી જ હોય છે, પરંતુ દિગ્દર્શક દ્વારા નાટ્ય નિર્માણના અન્ય કસબીઓ સાથે પણ ચર્ચા જરૂરી અને મહત્વપૂર્ણ છે. નાટ્ય નિર્માણમાં ચરિત્રની સાથે સાથે મંચસજ્જા, સેટિંગ, પ્રકાશ, લાઇટ, રંગભૂષા, મેકઅપ, વેશભૂષા, કોસ્ચ્યુમ, સંગીત, મ્યુઝિક તથા મંચ વસ્તુઓ એટલે કે પ્રોપર્ટી ખૂબ જ મહત્વના હોય છે અને આ દરેક વિદ્યાના કસબીઓ સાથે દિગ્દર્શકે નાટક સંબંધી ચર્ચા કરવી જરૂરી બની રહે છે. વાંચનના તબક્કા દરમિયાન આ ચર્ચા કરી લેવાથી કસબીઓ માટે નાટકને સમજવામાં તથા તેમાં જરૂરી સંશોધન કરવામાં સરળતા રહે છે. ઉદાહરણ તરીકે મોહન રાકેશના નાટક લહેરો કે રાજહંસમાં કે પછી ગિરીશ કર્નાડના નાટક તુગલકમાં જે તે સમયનો અને ધર્મનો ઉલ્લેખ છે તો તેને અનુરૂપ મંચસજ્જા, રંગભૂષા, વેશભૂષા કે મંચ વસ્તુઓનો ઉપયોગ અનિવાર્ય હોય છે. તેથી કસબીઓએ નાટકના સમયકાળને અનુરૂપ સંશોધન કરી તે મુજબના મંચવસ્તુ કે રંગભૂષા કે વેશભૂષાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી બની રહે છે. આમ વાંચનના તબક્કા દરમિયાન નાટકના આ બધા જ પાસાઓની ચર્ચા અનિવાર્ય હોય છે અને તે દિગ્દર્શકે, નટે અને કલા કસબીઓએ કરવી ખૂબ જ જરૂરી બની રહે છે, જેથી નાટકના મંચનમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે. હવે જોઈએ રૂપરેખાંકનનો તબક્કો અથવા બ્લોકિંગ. મિત્રો, અત્યાર સુધી શ્રાવ્ય રહેતું નાટક આ તબક્કે ખરેખર દ્રશ્ય તરફ ગતિ કરે છે અને તે સાથે જ ખરા અર્થમાં દ્રશ્ય શ્રાવ્ય બને છે. વાંચન પછીના આ તબક્કે નટને દ્રશ્યવંદના ભૂમિ નકશા પર લાવી રૂપરેખાંકનનું કાર્ય શરૂ કરવામાં આવે છે. આ તબક્કે દિગ્દર્શક દ્વારા નટને દ્રશ્યબંધની પૂરેપૂરી માહિતી આપી દેવાની હોય છે તથા દિગ્દર્શકે નટોને તેમની સંવાદની પ્રત સાથે રાખી અથવા તો પ્રોમ્પ્ટ કોપી સાથે રાખી પ્રોમ્પ્ટર દ્વારા સંવાદ મળતા રહે તે રીતે રૂપરેખાંકન તૈયાર કરવાનું હોય છે. આ માટે પૂર્વાભ્યાસની જગ્યા પર ચોક દ્વારા દ્રશ્યબંધનો ભૂમિનકશો ચિતરાવી લેવો જોઈએ. આ ઉપરાંત નટ સમજી શકે તે હેતુથી દ્રશ્યબંધમાં રાચરચીલાની જગ્યાએ કામચલાઉ વસ્તુઓની ગોઠવણી કરવામાં આવતી હોય છે. સાથે સાથે બારી બારણાની જગ્યાઓ તથા પ્રવેશ, એન્ટ્રી અને પ્રસ્થાન, એક્ઝિટ પણ દર્શાવાતા હોય છે. આ તબક્કો મહત્વનો તબક્કો હોવાથી ક્યારેક તે વધુ સમય માગી લેતો હોય છે. એકમ અથવા યુનિટ. નાટકના દરેક દ્રશ્યને નાના નાના
એકમોમાં ફાળવી દઈને તે મુજબ જે તે એકમનું રૂપરેખાંકન તૈયાર કરવામાં આવતું હોય છે. આ નાના નાના એકમો નાટકના રૂપરેખાંકન અથવા તો બ્લોકિંગને સરળ બનાવવા માટેની વ્યવસ્થા છે, જેથી નટ પોતાના પાત્રને બારીકાઈથી સમજી શકે તથા દિગ્દર્શક પણ પોતાના કામમાં સરળતા અનુભવે અને રૂપરેખાંકનનું કાર્ય સરળ બની રહે. જેમ જેમ એકમ તૈયાર થતા જાય તેમ તેમ આખા દ્રશ્યને પણ ફરી ફરી પુનરાવર્તન કરી નટ દ્વારા આત્મસાત કરવામાં આવે છે. આંગિક અભિનય વાંચનના તબક્કા દરમિયાન જેમ વાચિક અભિનયનું મહત્વ છે, તેમ આ તબક્કામાં વાચિકની સાથે સાથે આંગિક અભિનય પણ જોડાય છે. આ તબક્કામાં નટોએ પોતાના સંવાદની સાથે સાથે તેમના પ્રવેશ અને પ્રસ્થાનથી માંડી તેમની ગતિ, તેમના સ્થાન તથા સમૂહન અંગેની બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ ઉપરાંત આ તબક્કો પાત્રની પરિસ્થિતિ અનુરૂપ ભાવ લાવવા પર કેન્દ્રિત કરવાનો તબક્કો પણ છે. ઉદાહરણ તરીકે, મધુરાયના નાટક કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એમાં વારંવાર દ્રશ્ય પરિવર્તન આવે છે તથા આખું નાટક વર્તમાન સમયમાં અને ફ્લેશબેકમાં ચાલે છે. આ ઉપરાંત કોર્ટ રૂમનું દ્રશ્ય તથા કોર્ટના પાંજરામાં જે પાત્ર આવે તેની જુબાની રૂપે તેના ભૂતકાળનું દ્રશ્ય ભજવાય છે. મિત્રો, આમ આવા પ્રકારના નાટકોમાં રૂપરેખાંકનનું કાર્ય વધુ જટિલ બની જતું હોય છે. ત્યારે નટે આંગિક અભિનયની સાથે સાથે ગતિ, સ્થાન, સમૂહન અને પ્રવેશ તથા પ્રસ્થાનની બાબતો પર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હોય છે. રૂપરેખાંકનના આ આખા તબક્કામાં પુનરાવર્તનની માત્રા ભરપૂર હોવાથી થાક કે કંટાળો લાવ્યા સિવાય ઉત્સાહ રાખી સારું પરિણામ આવે તેવા પ્રયત્નો કરવાના હોય છે. આ તબક્કામાં નટ દ્વારા તેમના હાવભાવની સાથે સાથે હલનચલન પર પણ કામ કરવામાં આવે છે. આમ આ તબક્કામાં વાચિકની સાથે સાથે આંગિક અભિનય પણ જોડાતા નાટકનો દેહ ઘડાય છે અને નાના નાના એકમો ભેગા થઈ દ્રશ્યનું અને દ્રશ્યો ભેગા થઈને આખા અંકનું અને તેમ કરતાં કરતાં આખા નાટકનું માળખું આ તબક્કામાં ઊભું થઈ જાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ. આવતા લેક્ચરમાં આ ચર્ચાને આગળ વધારીશું. નમસ્કાર. स्वाध्यायः